हेलो फ्रेंड्स केम छो। आई होप તમે બધા જ મજામાં છો। સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી આ યુટ્યુબ ચેનલ પર। આપણે ફરી એકવાર લઈને આવ્યા છીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો। તો ચલો ફટાફટ વાત કરીશું આજે આપણે ગુજરાતની ભૂગોળ ઓકે અને ગુજરાતના ઇતિહાસના મિક્સ ક્વેશ્ચનો। પ્રથમ જે ક્વેશ્ચન છે કે બિહારમાં બૌદ્ધિ ગયા વૃક્ષ ક્યાં આવેલું છે। ઓકે, બિહારનું જે છે એ બૌદ્ધિ વૃક્ષ ક્યાં આવેલું છે। तो राइट आंसर थी जैसे बौद्धी गया एटले के बौद्धी गया ऑप्शन सी राइट आंसर थी जैसे के गया नामना स्थळे आवेलू छे बौद्धिનું वृक्ष। पोंगलનો તહેવાર વિશે નીચેનામાંથી કયા રાજ્યમાં ઉજવાય છે। ઓકે, પોંગલનું જે તહેવાર છે એ નીચેનામાંથી કયા રાજ્યમાં ઉજવાય છે। તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પોંગલ જે છે એ તમિલનાડુમાં ઉજવાતો તહેવાર છે। ઓકે, તમિલનાડુમાં ઉજવાતો તહેવાર છે। અને બદ્રીનાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે। ઓકે, સ્ટારવાળો ક્વેશ્ચન છે કે બદ્રીનાથનું જે મંદિર છે એ કયા રાજ્યમાં આવેલું છે। તો યાદ રાખો બદ્રીનાથનું મંદિર જે છે એ ઉત્તરાખંડમાં આવેલું છે। ડન છે। ચલો આગળનો ક્વેશ્ચન છે કે પશ્ચિમનું કાશી તરીકે કયું શહેર ઓળખાય છે। પશ્ચિમનું કાશી તરીકે કયું શહેર ઓળખાય છે। તો રાઈટ આન્સર થઈ જશે પશ્ચિમ એટલે તમને યાદ આવે કે રામેશ્વર। ઓકે, પણ નહીં, એવું નહીં હોય। પશ્ચિમનું કાશી એટલે અહીં તમારું રાઈટ આન્સર થઈ જશે નાસિક। ઓકે, અને નાસિક જે છે વિદ્યાર્થી મિત્રો ગોદાવરી નદીના કિનારે આવેલું છે। ઓકે, ગોદાવરી નદી મહારાષ્ટ્રમાં। ચલો ઓણમ કયા રાજ્યનો મહત્વનો તહેવાર છે। ઓકે, ઓણમ જે છે એ કયા રાજ્યનો મહત્વનો તહેવાર છે। તો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થીઓ ઓપ્શન બી એટલે કે કેરળ। ઓણમ જે છે એ કેરળ રાજ્યનો મહત્વનો તહેવાર છે। અને પંચતંત્રની રચના કોણે કરી હતી। ઓકે, સ્ટારવાળો ક્વેશ્ચન છે, ટ્રિપલ સ્ટારવાળો ઘણી વખત પૂછાતો આવતો ક્વેશ્ચન છે। ઓકે, જોડકા સ્વરૂપે પણ હોય છે ત્યારે આ પંચતંત્ર અને એમના શોધક અથવા તો એમના રચનાકર્તાની આપણે જોડવાની રીત હોય છે। તો આ પૂછાતો આવતો ક્વેશ્ચન છે। તો આમાં તમારો રાઈટ આન્સર થઈ જશે કે પંચતંત્ર જે છે એમની રચના કરી હતી વિષ્ણુ શર્માએ। ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે। ડન। ચલો આગળનો ક્વેશ્ચન છે કે બેલુર મઠની સ્થાપના કોણે કરી હતી। બેલુર મઠની સ્થાપના કોણે કરી હતી। તો યાદ રાખો બેલુર મઠ જે છે એમની સ્થાપના કરી હતી સ્વામી વિવેકાનંદે। ઓકે, સ્વામી દયાનંદ નહીં આવે પણ સ્વામી વિવેકાનંદ આવશે। ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે। બહાઈ ધર્મનું કાસ મંદિર કયા શહેરમાં આવેલું છે। સ્ટારવાળો ક્વેશ્ચન। ઓકે, આવા બધા મંદિરો તમારે યાદ રાખવાના થાય છે। કાસ મંદિરની વાત થાય છે વિદ્યાર્થી મિત્રો। તો યાદ રાખો બહાઈ ધર્મનું જે કાસ મંદિર છે ક્યાં આવેલું છે તો દિલ્હી ખાતે આવેલું છે। ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે। પછી વાત થાય છે મુખોટા નૃત્ય કઈ નૃત્ય શૈલી સાથે સંકળાયેલું છે। સ્ટારવાળો ક્વેશ્ચન છે। ઓકે, મુખોટા નૃત્ય જે છે એ કઈ નૃત્ય શૈલી સાથે સંકળાયેલું છે। તો યાદ રાખો ઓપ્શન સી કથકલી। ઓકે, કથકલી જે છે એ મુખોટા નૃત્ય સાથે સંકળાયેલી નૃત્ય છે। ડન છે। ચલો આગળનો ક્વેશ્ચન છે કે શિવાજીના નૃત્યને આપણે કયા નામ ઓળખીએ છીએ। ઓકે, અથવા તો શિવજીના નૃત્યને બધાને આવડતું ક્વેશ્ચન છે કે ઓપ્શન એ તાંડવ। ઓકે, ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થઈ જશે કે શિવ ભગવાન જે છે એમનું જે નૃત્ય છે એને આપણે તાંડવના નૃત્ય તરીકે ઓળખીએ છીએ। ચલો આગળનો ક્વેશ્ચન છે કે તિલક પુરસ્કાર કયા ક્ષેત્રની કામગીરી માટે આપવામાં આવે છે। સ્ટારવાળો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે તિલક પુરસ્કાર જે છે એ કયા ક્ષેત્રની કામગીરી માટે આપવામાં આવે છે। તો યાદ રાખો ઓપ્શન સી સમાજ સેવા માટે આપવામાં આવે છે। ડન। ચલો પછી છે ઓપ્શન ક્વેશ્ચન છે 12મા નંબરનો ક્ષોણપુરના રાજા બાણસુરની પુત્રી ઉષાના લગ્ન કોની સાથે થયા હતા। ઓકે, આ પણ સ્ટારવાળો ક્વેશ્ચન છે કે ક્ષોણપુરના રાજા હતા બાણાસુર, એમની પુત્રી હતી ઉષા, એમના લગ્ન કોની સાથે થયા હતા। અનિરુદ્ધ બધાને ખબર છે। ઓકે, એટલે ઓપ્શનમાં બધા અનિરુદ્ધ આપેલા છે પણ કયો અનિરુદ્ધ તો યાદ રાખો ઓપ્શન સી એટલે કે શ્રીકૃષ્ણના પૌપુત્ર, શ્રીકૃષ્ણના પુત્રનો પુત્ર એટલે કે શ્રીકૃષ્ણના પૌપુત્ર અનિરુદ્ધ સાથે થયા હતા। ડન છે। ચલો આગળનો ક્વેશ્ચન છે કે રામવાડા અને ચંદ્રવાડા નામના ગીતો કયા તહેવારે ગવાતા હોય છે। સ્ટારવાળો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે રામવાડા અને ચંદ્રવાડા નામના જે ગીતો છે એ કયા તહેવારો અંગે ગવાતા હોય છે। તો યાદ રાખો ઓપ્શન બી હોળીના તહેવારો પર ગવાતા હોય છે। ઓકે, ફાગણ વદ જ્યારે આવતો હોય છે તો ફાગણ વદ પર હોળીના તહેવારોમાં ગવાતા હોય છે। ચલો દક્ષિણ ભારતનો ઇતિહાસ જાણવાનું વિશ્વનીય સાહિત્ય કયું છે। દક્ષિણ ભારતનું જે છે એ ઇતિહાસ જાણવા માટેનું વિશ્વનીય સાહિત્ય કયું છે। તો યાદ રાખો સંગમ સાહિત્ય। ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે। ઓકે, અને સંગમ સાહિત્યના રચિતા જેમને પણ આવડતું હોય એ કોમેન્ટ કરી શકે છે કે સંગમ સાહિત્ય જે છે એમના રચિતાનું નામ તમારે કોમેન્ટ કરવાનું થાય છે। ડન છે। ચલો આગળનો ક્વેશ્ચન છે કે વિશાખાદત્ત દ્વારા લખાયેલું દેવચંદ્રગુપ્ત કોના જીવન પ્રસંગો રજૂ કરે છે। ઓકે, આવું પણ પૂછાઈ જાય તો તમને આવડતું હોવું જોઈએ કે વિશાખા દ્વારા લખાયેલું છે દેવચંદ્રગુપ્ત
એ કોના જીવન પ્રસંગ અંગે રજૂ કરે છે? તો ગુપ્ત યુગના એવા મહાન રાજા, ઓકે, રામગુપ્ત વિશે ઓપ્શન એ છે રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો હવે આપણે જોડકા જોડવાના છે. તો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એમાં આપણે જોડકા જોડીશું. તો આવા ક્વેશ્ચનો પૂછાવાના 200% ચાન્સીસ છે. ઓકે, કારણ કે એક ક્વેશ્ચન જે છે એ કેટલા માર્ક્સનો છે? 2 માર્ક્સનો છે. ઓકે, તો ફટાફટ તમે અહીં જોડકા જોડી લો. પ્રથમ જે છે યોગ દર્શન. ઓકે, એક જ જોડકો તમને આવડે તો યોગ દર્શન જે છે તો એ કોને, યોગ દર્શનના રચિતા કોણ છે? તો મહર્ષિ પતંજલિ. એટલે એમાં આવશે આપણું 3 નંબર. ઓકે, તો એમાં 3 નંબરવાળું એક જ છે. ફર્સ્ટ જે છે એ છે એમાં 3 નંબરવાળું. તો બીજા બાકીના તમને મળી જાય કે પૂર્વ મીમાંસા તો મહર્ષિ જૈનમ, પછી ન્યાય દર્શન જે છે એ છે મહર્ષિ ગૌતમ, અને ઉત્તર મીમાંસા જે છે મહર્ષિ બદારણ્ય. એટલે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ત્રિપિટક કયું ધાર્મિક સાહિત્ય છે, અથવા તો કયા ધર્મનું ધાર્મિક સાહિત્ય છે? આ તો આખા ગામને આવડે કે ત્રિપિટક જે છે સુક્ત પીટક, વિનય પીટક અને ધમ્મપીટક. એ જે ત્રિપિટક જે છે એ કયા ધર્મનું સાહિત્ય છે? તો એ છે બૌદ્ધ ધર્મ. ઓકે, મહાવીર સોરી બૌદ્ધ ધર્મ એટલે બૌદ્ધ ધર્મ એટલે કે બુદ્ધ ભગવાન. ડન છે. ચલો 18મા નંબરનો ક્વેશ્ચન છે કે ઈસવીસર પૂર્વે 6ઠ્ઠી સદીમાં 16 જેટલા મહાજનપદોનો ઉલ્લેખ કયા સાહિત્યમાં જોવા મળે છે? ઓકે, સ્ટારવાળો ક્વેશ્ચન છે, નોટ ડાઉન કરી લેજો, પૂછાઈ શકે છે. કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં જ્યારે મહાજનપદોનો ઉલ્લેખ જે છે એ કયા સાહિત્યમાં જોવા મળે છે? તો યાદ રાખો ઓપ્શન સી અંગુત્તર નિકાય નામનો ગ્રંથ જે છે એમાં જોવા મળે છે મહાજનપદોનો ઉલ્લેખ. ડન છે. ચલો ક્વેશ્ચન છે મેરુતુંગ દ્વારા રચિત ગ્રંથ નીચેનામાંથી કયો છે? મેરુતુંગ દ્વારા રચિત ગ્રંથ જે છે નીચેનામાંથી કોનો છે? તો એ છે પ્રબંધ ચિંતામણી. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે હેમચંદ્રાચાર્યએ કયા ગ્રંથમાં સોલંકી યુગના રાજા કુમારપાળનું જીવન ચરિત્ર આલેખ્યું છે? આઈએમપી ક્વેશ્ચન. ઓકે, હેમચંદ્રાચાર્ય જે છે એક મહાન લેખક હતા. ઓકે, એમણે કયા ગ્રંથમાં સોલંકી યુગના રાજા કુમારપાળનું જીવન ચરિત્ર જે છે આલેખ્યું છે? તો એ ગ્રંથથી જે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. ઓકે, ઓપ્શન ડી જે છે દરાશ્રય અથવા તો દયાશ્રય. સિદ્ધ હેમ શબ્દનું શાસન જે છે એ હેમચંદ્રાચાર્યનો પ્રથમ ગ્રંથ છે. ઓકે, ચલો ક્વેશ્ચન છે કે અફઘાનિસ્તાનના બામિયાનમાં આવેલા બુદ્ધની મૂર્તિનું નિર્માણ કોણે કરાવ્યું હતું? આ પણ સ્ટારવાળો થઈ જશે કે અફઘાનિસ્તાનની અંદર પણ આવેલી છે બુદ્ધ ભગવાનની મૂર્તિ. તો એ બામિયાનમાં આવેલી છે. તો આ બામિયાનમાં આવેલી મૂર્તિનું ઉદ્ઘાટન કોણે કરાવ્યું હતું, અથવા તો નિર્માણ કોણે કરાવ્યું હતું? તો રાજા કનિષ્ઠ. ઓકે, આ રાજા યાદ રાખો. આ રાજાનું એક કાર્ય તમારે એડ કરવાનું છે કે હમણાં સુધી કનિષ્ઠના જે પણ કાર્યો યાદ રાખતા હોય એમાં એડિશનલ એક કાર્ય ઉમેરવાનું છે તમારે કે અફઘાનિસ્તાનમાં આવેલું બામિયાનમાં બુદ્ધ મૂર્તિનું નિર્માણ કનિષ્ઠ રાજાએ કરાવ્યું હતું. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? ઓકે, વિક્રમશિલા જે છે એ વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? તો બધાને ખ્યાલ જ છે ધર્મપાલ. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકાસ થયો હોય તેનો પ્રથમ ઉલ્લેખ ખાલી જગ્યામાં થાય છે. કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણપણે વિકસિત થયો હોય તેવો પ્રથમ ઉલ્લેખ નીચેનામાંથી કયા બ્રાહ્મણમાં છે? તો યાદ રાખો શતપથ બ્રાહ્મણ. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે ફરી પાછો મસ્ત મજાનો કે ઓડિશામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાય લોકસભામાં પોતાની ભક્તિ ધારે રેલાતી તે કયા નામે પ્રચલિત થયો છે? ઓકે, આવું પણ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. તો ઓડિશામાં જે ચૈતન્ય પ્રભુ પ્રભાવથી જે સંપ્રદાય લોકસભામાં પોતાની ભક્તિ દ્વારા રેલાય તે કયા નામે પ્રચલિત બન્યો હતો અથવા તો બન્યો છે? તો એ છે પંચસખા. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો સોનલ માનસિંહ અને યામિની કૃષ્ણમૂર્તિ મુખ્યત્વે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? સોનલ માનસિંહ અને વામિની કૃષ્ણમૂર્તિ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો યાદ રાખો ભરતનાટ્યમ. અને ભરતનાટ્યમ જે છે એ કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? તો તમિલનાડુ. ડન છે. ચલો નીચેનામાંથી કયું શાસ્ત્રીય નૃત્ય નથી? નીચેનામાંથી કયું શાસ્ત્રીય જે છે નૃત્ય નથી? તો ગરબા. ઓપ્શન ડી જોતા જ ખબર પડી જાય. ડન. ચલો સ્થાપત્ય અને નૃત્ય સંસ્થા સંદર્ભમાં કઈ જોડ સાચી નથી? ઓકે, આ સ્ટારવાળું થઈ જશે કે સ્થાપક આપેલા છે અને નૃત્ય સંસ્થા આપેલી છે, એમાં કઈ જોડ સાચી નથી વિદ્યાર્થી મિત્રો? ક્વેશ્ચન પહેલાં બરાબર વાંચવાનો થાય છે. તો સ્મિતા શાસ્ત્રી જે હતા એ નૂતન ક્લાસિસ ડાન્સીસ સાચી વાત છે. ઇલાક્ષી ઠાકોર
નૃત્યશાસ્ત્રી, આ ખોટી વાત છે. અને મૃણાલી સારાભાઈ દર્પણ સ્થાપેલી, સાચી વાત છે, અમદાવાદ ખાતે. અને કુમુદતી લાખિયા, જેણે કદંબની સ્થાપના કરી હતી. તો આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી, ઇલાક્ષી ઠાકોર નૃત્ય ભારતી. આ ઓપ્શન જે છે ખોટો છે. એટલે કઈ જોડ ખોટી છે આપણી? તો ઓપ્શન બી. પછી છે દાસી અટ્ટમ, એ કયા નૃત્યનો પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે ભરતનાટ્યમ. ઓકે, યાદ રાખો, દાસી અટ્ટમ એ કયા નૃત્યનો પ્રકાર છે? તો ભરતનાટ્યમનો જ છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે આંખો તથા પાપણો દ્વારા રજૂ કરી શકાતું નૃત્ય કયું છે? અથવા તો રજૂ કરી શકાતા નૃત્ય કયા છે? તો એ છે ઓપ્શન એ, કથકલી. આંખો અને પાપણો દ્વારા રજૂ કરી શકાય એવા નૃત્ય કયું છે? તો કથકલી છે. આગળનો ક્વેશ્ચન છે કે લલિત કલા એકેડેમીનું વડું મથક ક્યાં આવેલું છે? લલિત કલા એકેડેમીનું વડું મથક ક્યાં આવેલું છે? તો યાદ રાખો, ઓપ્શન બી, નવી દિલ્હી ખાતે. ઓપ્શન બી, નવી દિલ્હી ખાતે આવેલું છે લલિત કલા એકેડેમીનું મથક. ચલો, તબલા વાદ્યોના કયા પરિવારમાંથી આવે છે? ઓકે, તબલા જે છે એ તબલા વાદકનો એ પરિવાર છે. તો એ કયા પરિવારમાંથી આવે છે? તો યાદ રાખો, ઓપ્શન બી, અનવદ્ય અથવા તો અવનદ વાદ્ય. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. આગળનો ક્વેશ્ચન છે કે માંગણિયાર સમુદાયના લોકો શાના માટે જાણીતા છે? સ્ટાર વાળો ક્વેશ્ચન. માંગણિયાર જે છે એ સમુદાયના લોકો શેના માટે જાણીતા છે? તો ઉત્તર પશ્ચિમ ભારતમાં સંગીતની પરંપરા માટે. ઓકે, ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ઉત્તર પશ્ચિમનો જે ભાગ છે એમાં સંગીતના પરંપરા માટે જાણીતા છે માંગિયારના લોકો અથવા તો એમનો સમુદાય. ડન. ચલો, નીચેનામાંથી સંગીતની કઈ શૈલીઓમાં સુગમ સંગીત માનવામાં આવે છે? નીચેનામાંથી સંગીતની કઈ શૈલીઓ જે છે એને સુગમ સંગીત માનવામાં આવે છે? તો અભંગ, ભટિયાલ, તેવરમ અને કીર્તન. તો આપેલ તમામ ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કોને ગરબીઓના વાસ્તુકાર તરીકે ઓળખવામાં આવે છે? ઓકે, સોરી, ક્વેશ્ચન ડાયરેક્ટ આપણે ત્રીજા નંબરનો વાંચી લીધો. આગળનો ક્વેશ્ચન આપણે વાંચીશું કે નીચેનામાંથી કયા રાજ્યમાં છઉ નૃત્ય પ્રચલિત નથી? ઓકે, આ છઉ નૃત્ય જે છે એ પ્રચલિત નથી. નીચેનામાંથી કયા રાજ્યમાં છઉ નૃત્ય પ્રચલિત નથી? તો ઓપ્શન ડી, મહારાષ્ટ્રમાં પ્રચલિત નથી. આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા નૃત્યમાં નર્તક અને તબલાવાદકની વચ્ચે જુગલબંધી જોવા મળે છે? સ્ટાર વાળો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. એ નર્તક અને તબલવાદક વચ્ચે જુગલબંધી જોવા મળતું નૃત્ય કયું છે? તો એ છે કથક. ઓપ્શન બી જે છે રાઈટ આન્સર થઈ જશે. ચલો, હવે આવ્યો આપણો નીચેનામાંથી કોને ગરીબોના વાસ્તુકાર તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે ઓપ્શન એ, લોરી બેકર. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે કે લોરી બેકર એટલે ગરીબોના વાસ્તુકાર. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે ભીના પ્લાસ્ટર પર બનાવવામાં આવતા ચિત્રો કે જેમાં પ્લાસ્ટર પર ભેજ હોય ત્યારે જ ચિત્રો ઉપસવામાં આવે છે. આ શૈલીના ચિત્રો કયા નામે ઓળખાય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કે ભીના પ્લાસ્ટર પર બનાવવામાં આવતા ચિત્રો કે જેમાં પ્લાસ્ટર પર ભેજ હોય ત્યારે જ ચિત્રો ઉપસાવવામાં આવે છે, એટલે કે ત્યારે જ એ સારા દેખાય છે. તો આ શૈલીના ચિત્રો કયા નામે ઓળખાય છે? તો એ છે ઓપ્શન સી, ફેસ્કો ચિત્રકળા. ઓપ્શન સી જે છે રાઈટ આન્સર થઈ જશે, ફેસ્કો ચિત્રકળા. ડન છે. ચલો, નીચેનામાંથી કઈ ચિત્રકળા ભીમબેટકાના પ્રાગ ઐતિહાસિક સમયના ભીત ચિત્રો જેવી છે? તો આખા ગામને આવડે કે વારલી ચિત્રકલા કેટલા વર્ષ જૂની છે? તો 500થી ઉપર. ઓકે, 500થી સોરી, જૂની તો ઘણી છે પણ 500થી વધારે ચિત્રો મળી આવ્યા છે. ઓકે, ભીમબેટકાની ગુફાઓમાં. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે બોર ગીત કયા રાજ્યનું પ્રચલિત ગીત છે? ઓકે, બોર ગીત જે છે એ કયા રાજ્યનું પ્રચલિત ગીત છે? તો યાદ રાખો, આસામ. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે કે બોર ગીત એટલે આસામ. ભારતનું સિંધ સભ્યતાનું સૌથી મોટું નગર કયું છે? ઓકે, ભારતનું સિંધ સભ્યતાનું સૌથી મોટું નગર કયું છે? તો એ છે રાખીગઢ. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે, રાખીગઢ. ધોળાવીરાની વાત કરીએ તો ધોળાવીરા આપણું આવેલું છે કચ્છમાં. ઓકે, કાલીબંગાલ આવેલું છે રાજસ્થાનમાં. કાલીબંગાલ છે ત્યાંથી કૃષિના અવશેષો મળી આવ્યા હતા. ચલો, 41મા નંબરનો ક્વેશ્ચન છે કે નીચે પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મિક અને અધિકૃતિની અભિવ્યક્તિ છે? ઓકે, નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત જે છે એ હિન્દુ આધ્યાત્મિક અને અધિકૃતિતાની અભિવ્યક્તિ છે? તો ઓપ્શન એ, સ્વામી વિવેકાનંદ. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કઈ સંત પ્રણાલી માનેર
ના ખ્યાલ પર ભાર મૂકે છે? નીચેનામાંની એવી કઈ સંત પ્રણાલી છે જે છે એ માનેર અને માનુસ પર ખ્યાલનો ભાર મૂકે છે? તો એ છે બાઉલ. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? આઈએમપી ક્વેશ્ચન છે કે મીરાબાઈ જે છે એ કઈ ભક્તિ પરંપરાના હતા? તો મધુરા ભક્તિ. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, 44મા નંબરનો ક્વેશ્ચન છે કે ક્લારિયર પટ્ટુટ કેવા પ્રકારની કળા છે? ક્લારિયર પટ્ટટ એ કેવા પ્રકારની કળા છે? તો યુદ્ધ કળા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો, આગળનો ક્વેશ્ચન છે કે થંગટા કયા રાજ્યની યુદ્ધ કળા છે? થંગટા જે છે એ કયા રાજ્યની યુદ્ધ કળા છે? તો યાદ રાખો મણિપુર. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે કે થંગટા જે છે એ મણિપુર રાજ્યની યુદ્ધ કળા છે. ચલો, બેગમ અખ્તર સંગીતની કઈ શૈલીમાં તેમના યોગદાન માટે જાણીતા હતા? બેગમ અખ્તર સંગીતની કઈ શૈલી માટે તેમનું યોગદાન માટે જાણીતા હતા? તો ગઝલ ગાયિકા હતા બેગમ અખ્તર. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો. યમ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદનો ઉલ્લેખિત છે? અથવા તો કયા ઉપનિષદમાં એમનો ઉલ્લેખ થયેલો છે? યમ અને નચિકેતનો અથવા તો નચિકેતાનો. તો યાદ રાખો ઓપ્શન એ કઠોપનિષદ. ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થઈ જશે. અને મુંડકો ઉપનિષદમાંથી આપણે શું લીધું છે તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, ચલો, નીચેનામાંથી કયા રસનો 9 રસમાં સમાવેશ થતો નથી? ઓકે, રાગના કેટલા રસ છે? રાગના તો 9 જેટલા ઓકે રસ છે. તો એમાંથી 9માંથી કયા રસનો સમાવેશ થતો નથી? તો એ છે લજ્જા રસ. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ઓસ્કાર સુધી પહોંચવાવાળી પહેલી ભારતીય ફિલ્મ કઈ હતી? બધાને ખબર છે કે ઓસ્કાર સુધી પહોંચવાવાળી ભારતની પહેલી ફિલ્મ હતી મધર ઇન્ડિયા. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. અને ભારતની પહેલી ફીચર ફિલ્મ કોને માનવામાં આવે છે? ભારતની પહેલી ફીચર ફિલ્મ કોને માનવામાં આવે છે? તો ઓપ્શન બી રાજા હરિશ્ચંદ્ર. ડન છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો આ આપણા વિડીયો, જેથી એમને પણ તૈયારી થઈ શકે. તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત.